નમસ્કાર, તો ફરી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના ફાઇનલ કટઓફ વિશે. તો અંત સુધી વિડીયો જોવા તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય. અને વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં તમારા માટે એક મોટિવેશન વિડીયો છે, જે 30 સેકન્ડનો છે, તે તમે જોઈ શકો છો. बेटा वो सीबीएसई नहीं है, यूपीएससी है। हाँ वही देखो तुम दोनों मिलके सिर्फ एक बात, यूपीएससी का फुल फॉर्म क्या है? फुल फॉर्म हाँ, यूपीएससी यूपी उत्तर प्रदेश हाँ हाँ और एससी उत्तर प्रदेश एससी सेकेंडरी कॉलेज उत्तर प्रदेश सेकेंडरी कॉलेज। करेक्ट। देखो 10,000 में 20,000 देता हूँ, तुम दोनों ये डीजे का काम शुरू करो, ये गाना बजाएगा और तू पैसा उठाना। Uma festa do fim de semana, só um lemon. Ela chega e desencana com passo bem solto. Uma festa do fim de semana, só um lemon. આપણે જોયું છે તમે મોટિવેશન વિડીયો. આમાંથી તમે શું શીખ્યા તે કોમેન્ટ કરજો. એક જૂનું હોવો જોઈએ કોન્સ્ટેબલ પાસ કરવું એ. આપણે હવે આગળ વાત કરીએ તો હું તમને પહેલાં પ્રૂફ દેખાવું કે મેં તમને ડીવી માટે કટઓફ આપ્યું હતું એ કેટલું હતું ને આ કટઓફ છે. તમે આ કટઓફ જોઈ લો પહેલાં. જો તમે આ કટઓફ જોઈ લો જનરલનું, ઈડબ્લ્યુએસનું, ઓબીસીનું, એસટીનું ને ફિમેલ માટે પણ આ કટઓફ તમે જોઈ લો. ને મારું કટઓફ જોઉં તમે. મારું કટઓફ 10 તારીખે 1 મહિના પહેલાં મૂક્યું હતું મેં ડીવી માટે, એ તમને હું બતાવું. ને તમે આ કટઓફ જો, બેનું કમ્પેર કરજો. તમને હું સાચો હતો કે ખોટો. યુટ્યુબમાં ઘણા બધા કોમેન્ટ કરતા કે એટલું નહીં રહી, પણ હું તમને બતાવું. પહેલાંનું મારું એનાલિસ કટઓફ દેખાડું તમને. જોઈ શકો છો આમાં તારીખ પણ દેખાશે. તમે જોઈ શકો છો 10 જુલાઈ. હજી તમને ન બતાવે તો તમને હજી દેખાડું. જો 7મા મહિનો 10 તારીખ 2026, 8:52 મેં આ એનાલિસ કર્યું હતું 1 મહિના પહેલાં. તમે જોઈ શકો છો 35 દિવસ પહેલાંનો આ ફોટો છે. તેમાં દર્શાવવામાં આવે છે, તમે જોઈ શકો છો કે જનરલનું મેં 122 કીધું હતું કે 122 સુધી રહેશે. અને જનરલનું કેટલું રહ્યું ભાઈઓ માટે 185. મેં આ ડીવી માટે કીધું હતું ને આ ફાઇનલ માટે કીધું હતું. તો જો તમને હજી શંકા હોય તમે વિડીયો પહેલાંના જોઈ શકો છો. મેં તમને કીધું હતું કે 122 સુધી રહેશે જનરલનું. અને તમે આ ધ્યાનથી જોજો, જનરલનું મેં ફિમેલનું કેટલું કીધું હતું 104. ને તમે જનરલનું અત્યારે જોઈ શકો છો કેટલું આવ્યું 104. 101% સાચું પડ્યું કે નહીં. તમે આ જો ફિમેલનું 104 જનરલનું. જો આજે આ ડીવી લિસ્ટ આવ્યું છે જેમાં જનરલ કેટલું છે બહેનો માટે 104. તો બોલો હવે કોણ સાચું હતું ને કોણ ખોટું હતું. 101% સાચું પડ્યું કે નહીં. કોઈ એકેડેમીનું કટઓફ સાચું નથી. અને આ તો મારા અનુભવના લીધે મેં કીધું હતું કે એટલું જઈ શકે છે. કેમ કે જો તૈયારી કરતો માણસ હોય ને એને ખબર હોય કે કેટલું જઈ શકે. આ 101% 104 માર્કનું સાચું પડ્યું કે નહીં, જે હું તમને આગળ બતાવું. જોતા રહેજો. આ ઈડબ્લ્યુએસનું છે 114 અને મહિલાઓ માટે છે 80. તો આપણે જોઈએ મેં તમે જોઈ શકો છો મેં બતાવ્યું હતું ઈડબ્લ્યુએસનું 115 ને ઈડબ્લ્યુએસનું હાલમાં ગયું કેટલું 114. 1 માર્કનો ડિફરન્ટ આવ્યો, 1 માર્કનો ખાલી. મેં પહેલા વિડીયોમાં તમને કીધું હતું કે આમાં -2 કરવાના તમારે. જો તમને હજી શંકા હોય તો તમે પહેલાનો વિડીયો જોઈ શકો છો. તમે વાત કરીએ આપણે ફિમેલની. ફિમેલનું મેં કીધું હતું 95, એ ગયું હતી. આ ખોટું પડ્યું છે. આમાં હું તમારા સાસુ જ બોલ્યું, ખોટું નહીં બોલીશ. આ ખોટું પડ્યું છે ભાઈ. પણ આ કટઓફ 1 માર્કનું રહ્યું. હવે આગળ વાત કરીએ ઓબીસી. ઓબીસીનું મેં કીધું હતું તમને 118 ને રહ્યું કેટલું 119.
19. હવે તમે ડિફરન્સ જોઈ શકો છો આમાં 118 ને 119 છે. એવી કોઈ એકેડેમી જેમનું અંદાજ એટલું નજીકનું હોય 118 ને 119. કોઈએ કીધું હતું કે ઓબીસી 118 રહેશે, મેં કીધું હતું, તમે જોઈ શકો છો. ને મેન વાત ગર્લ્સનું, મેં કેટલું કીધું હતું? 98 કીધું હતું. ઓબીસીનું ગર્લ્સનું કેટલું રહેશે હવે તમને જો આજે ડીવી આવ્યું એમાં ઓબીસીનું કેટલું છે? આ 98 છે. આ જોઈ લો, છે 98, સેમ ટુ સેમ. હવે આમાં કોણ કહેશે? કોમેન્ટ કરો હવે તમે, કોણ સાચું છે. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, ત્યાંથી મને ખબર પડે કે તમે સાચા છો. હું ગલત હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તમે ખોટા છો. તમને તારીખ કઈ બતાવું છું આમાં, જોઈ શકો છો તમે. 7મો મહિનો 10 તારીખ 10 જુલાઈએ મેં આ એનાલિસિસ કર્યું હતું. જો તમે જોઈ શકો છો પ્રૂફ સાથે, આપણે પ્રૂફ સાથે બતાવીએ છીએ કે કોણ સાચું છે કોણ ખોટું છે. હવે એસસીની વાત કરીએ તો એસસીની મેં કીધું હતું 112 માર્ક. કેટલા કીધા તમે? 112 માર્ક. અને ગયું કેટલું? 113 માર્ક. જોઈ શકો છો તમે મારા પહેલાના વિડીયોમાં, તમે આ વિડીયો જોઈ શકો છો. મેં કીધું હતું 112 એસસી ડીવી માટે રહેશે. રહ્યું કેટલું? 113. અને ફિમેલનું મેં કેટલું કીધું હતું? 92. અને ગયું કેટલું? 94. મેં તમને કીધું હતું કે આમાં +2 કે +3 કરવાના. તો તમને ખ્યાલ હોય તો, જો હું હજી તમને ખોટો લાગતો હોય તો તમે પહેલાંના વિડીયો મારા જોઈ શકો છો. મેં આનો શોર્ટ વિડીયો પણ મૂક્યો છે, તમે એ પણ જોઈ શકો છો મેં કેટલા કીધું. હવે આગળ વાત કરીએ આપણે એસટી કેટેગરી. એસટી કેટેગરીનું મેં કીધું હતું તમને 95. મેં તમને કીધું હતું કે 95ની બાજુ રહેશે. અને તમે એસટીમાં તમે જોઈ શકો છો કેટલું જોઈ શકો છો. 95 કીધું હતું મેં. આ કેટલું છે તમે જોઈ શકો છો. કોણ સાચું છે અને કોણ ખોટું છે કોમેન્ટ કરજો. કેમ કે જે વ્યક્તિ 4 વર્ષથી ગવર્મેન્ટ કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતો હોય એને ખબર હોય કે માર્ક કેટલા, અંદાજિત કટઓફ કેટલું રહેશે. એકેડેમીવાળાને પૈસાથી મતલબ હોય, એને ખબર ન હોય, એ તમારે ધ્યાન રાખવું પડે. મેં તમને કીધું હતું કે 95 રહે. કેટલું છે આ? 95. હજી તમને શંકા હોય તો તમે પહેલાંનો મારો વિડીયો જોઈ શકો છો. તેમાં ક્લિયર બતાવ્યું છે મેં એસટી કેટેગરીનું કે 112 રહેશે. સોરી તેમાં એસટી આવી ગયું હતું. એસટી કેટેગરીનું મેં તમને કીધું હતું કે 95 રહેશે. અને રહ્યું કેટલું? 95. 101% રહ્યું. અને વાત કરીએ આગળ એસટી કેટેગરી. એસટી કેટેગરીનું મેં તમને કીધું હતું કે 82 રહે. તો રહ્યું કેટલું? +2. આ હતું, તમે જોઈ શકો છો. જો તમને સાચું લાગ્યું હોય તો કોમેન્ટ સારી કરી શકો છો તમે. હવે આગળ આપણે વાત કરીએ. જોઈ લો, મેં તમને આ પીક પણ તમને બતાવું. 10 જુલાઈનો છે, તમે જોઈ શકો છો. આમ બધી એમાં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ને હાલ આજ ડીવી કટઅપ આવ્યું એ કમ્પેર કરી શકો છો. સેમ ટુ સેમ માર્ક છે આમાં. અમુક તો એસટી કેટેગરીની વાત કરીએ, ફિમેલની વાત કરીએ, સેમ ટુ સેમ માર્ક. હવે આપણે ફાઇનલ કટઓફ કેટલું રહેશે એ આગળ વાત કરીએ. ને હવે તમારે કેટલા માર્ક છે તે કોમેન્ટ કરો ને કઈ કેટેગરી છે એ કોમેન્ટ કરો. હવે આગળ વધીએ. હવે વાત કરીએ આપણે ફાઇનલ કટઓફ. આ આંકડો ફાઇનલ કટઓફનો છે. આ ફાઇનલ કટઓફ તમારે 130ની 135ની વચ્ચે રહેશે. હજી તમારે આમાં શું કહેવાય કે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. મેં બતાવ્યું એ પ્રમાણે
કે તમારા માર્ક 130થી 135ની વચ્ચે હોય તો તમે 101% ફાઇનલ છો અને ફાઇનલ મેરિટ પણ આ બંનેની વચ્ચે રહેશે. એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જો ફાઇનલ કટઅપ આની વચ્ચે ન રહ્યું તો હું ચેનલ પણ ડિલીટ મારી દઉં. તમે કોમેન્ટ કરશો એટલે ચેનલ ડિલીટ મારી દઈ. આ છે મેલનું કટઅપ. હવે આપણે જોયું ફિમેલનું કટઅપ. આ છે જનરલ એરિયાનું ફિમેલ કેટેગરી કટઅપ. આમાં પણ તમારે 160થી 112 સુધી રહેશે. શું કહેવાય કે 160થી 112 સુધી રહેશે. જો આની અંદર તમારા માર્ક આવતા હોય તો કોમેન્ટ કરો. તો તમારા માર્ક આની અંદર આવતા હોય તો કોમેન્ટ કરો. ફટાફટ કોમેન્ટ કરો. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ફાઇનલ કટઅપ આવે ત્યારે આની વચ્ચે હશે કટઅપ. એ તમે 101% માની શકો. હવે આપણે આગળ કેટેગરીની વાત કરીએ. આ છે ઓબીસી મેલ માટે કટઅપ. આમનું કટઅપ 120થી 133 વચ્ચે રહેશે. અને હું તમને હજી આનો અંદાજ લગાવું કે 126 સુધીમાં ફાઇનલ કટઅપ રહેશે. 126. આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હા, તમે ફાઇનલ કટઅપ આવશે ત્યારે તમે જોજો. જો આ ખોટું પડે એના લીધે તો હું ચેનલ પણ ડિલીટ મારી શકું. યુટ્યુબ મૂકી દઉં તમે કહો એટલે. હવે આપણે વાત કરીએ આગળ વાત કરીએ ઓબીસી ફિમેલ માટે. તો ઓબીસી ફિમેલ કેટેગરી 99થી 107 માર્ક. આ હું તમને કહું 103થી 105 સુધી રહેશે ફાઇનલ મેરિટ. કેટલું રહેશે? 105 સુધી. જો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઓબીસી ફિમેલ કેટેગરીમાંથી હોય તો તમારા માર્ક કોમેન્ટ કરો. હવે આપણે આગળ વધીએ. ઈડબ્લ્યુએસની વાત કરીએ આપણે તો મેલની 115થી 122 સુધી. તો તમે જોઈ શકો છો 115થી 122 સુધી આમાં રહી શકે છે. 115થી 122 સુધી. હવે આપણે આગળ વાત કરીએ ફિમેલ કેટેગરી. ઈડબ્લ્યુએસ ફિમેલ કેટેગરી. આમાં તમારે 98થી 99 સુધી ચાલવાનું. 98થી 99. ઈડબ્લ્યુએસ કેટેગરી ફિમેલવાળા કોમેન્ટ કરો તમારામાં. જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે આગળ વધીએ. એસસી મેલ કેટેગરી. જો તમારા માર્ક આ બંને વચ્ચે આવતા હોય તો તમે 100% ફાઇનલ છો. અને તમે આગળ જોઈ શકો છો ડીવી મારો 101%, 100% હાસું પડ્યું. અને આ પણ હાસું પડ્યું. જો આ ખોટું પડે તો તમે કોમેન્ટમાં કંઈ પણ કહી શકો છો. આમાં પ્લસ તમારે 115 કે 116 સુધી રહેશે. હવે આપણે ફિમેલની વાત કરીએ. એસસી ફિમેલ. જો એસસી ફિમેલમાંથી હોય તો તમે કોમેન્ટ કરો તમારા માર્ક. હું તમને રિપ્લાય આપીશ 100%. અને કઈ પોસ્ટ મળી શકે છે એ પણ હું તમને કહીશ. તમે કોમેન્ટ કરો તમારા માર્ક. કોઈ પણ કેટેગરી હોય. હવે આપણે વાત કરીએ એસસી ફિમેલ કેટેગરી. એસસી ફિમેલ કેટેગરીના 92થી 97. આમાં તમારે 95, 96 હોય તો તમે શ્યોર છો. એસસી ફિમેલ કેટેગરી. હવે આપણે આગળ વાત કરીએ એસટી મેલ કેટેગરી. એસટી મેલ કેટેગરી 95થી 104. તમે જોઈ શકો છો 95થી 104. જો તમારા માર્ક આ બંને વચ્ચે આવતા હોય 95થી 104 તો તમે શ્યોર છો 101%. અને આમાં પ્લસ આમાં 98થી 99 સુધી ફાઇનલ કટઅપ રહી શકે છે. જો મિત્રો તમને ખોટું લાગતું હોય પણ ડીવીનું મેં એનાલિસિસ કર્યું તમે જોઈ શકો છો કેટલું સાચું પડ્યું છે. તો આ પણ 101% સાચું પડશે. હવે આપણે વાત કરીએ આગળ એસટી ફિમેલ કેટેગરી.
એસટી ફિમેલ કેટેગરી 82 થી 87. જો મિત્રો આમાં મારે ડાઉટ છે, કેમ કે આનું એનાલિસ ક્લિયર નથી, પણ આનું 82 થી 87ની વચમાં રહી શકે છે. આમાં હું 84 85 કહી નથી શકતો. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા રહેજો. અને આપણે વિડીયોમાં હવે આગળ વધીએ. તો હવે તમારે પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તમારે રિપ્લાય દઈશ, તમે કોમેન્ટ કરી શકો છો. કોઈ પણ ક્વેશ્ચન, કોઈ પણ ગુજરાત પોલીસ રિલેટેડ તમારે ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.